જય હિન્દ, જય ભારત. હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા. આજે આપણે વોર્ડ નંબર 4ના જલારામ સોસાયટીમાં આવ્યા છે, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય તમે દેખાઈ રહ્યું છે. છેલ્લા 25 દિવસથી આ પ્રકારની ગંદકી એ અહીંયા થઈ છે. ડ્રેનેજનું ગંદુ પાણી, મળમૂત્રનું પાણી એ ઓવરફ્લો થઈને બહાર આવે છે. ડ્રેનેજ એ ભરાયેલી છે, સાફ થતી નથી. તમે જુઓ છો, લીલ બાજેલી છે. ઘણા સમયથી સ્થાનિક જગ્યા પર પાણી પડેલું હોય તો ત્યાં લીલ બાજે છે, એ તમે જોઈ શકો છો. આ છે વોર્ડ નંબર 4 જલારામ સોસાયટી, જેના સ્થાનિક લોકોએ આપણને ફોન કરીને અહીંયા બોલાવ્યા છે. અત્યારે 25 દિવસથી આ પ્રકારની વેદના એ વેઠી રહ્યા છે. ગંધાય છે પાણી. વારંવારની રજૂઆતો પછી પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી. સ્થાનિક જગ્યા પર અત્યારે 2 દિવસથી વરસાદ બંધ છે. 2 દિવસથી વરસાદ બંધ હોવા છતાં બી જે પાણી આ ભરાયેલું છે તેને જોતાં વરસાદ જો કન્ટિન્યુ હોય તો ઘરોની અંદર પાણી આવે એવી સ્થિતિ બી આ દેખાય છે. રોડનું લેવલ લગોલગ છે. ત્યાંના સ્થાનિક લોકો સાથે બી આપણે વાત કરીશું. તમે આ જોઈ શકો છો, જે ગંધાય છે, કીચડનું પાણી, ડ્રેનેજનું પાણી છે, લીલ બાજેલી છે અને ડ્રેનેજ બી ઓવરફ્લો થાય છે, તમે જોઈ શકો છો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પાણી આવશે ત્યાર પછી આ જ પાણી એ આગળ સુધી છેક જાય છે. માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા માટે આવી હતી અને અમે લોકો જાતે આજે સ્થાનિક જગ્યા પર આવ્યા છે. વોર્ડ નંબર 4 છે, જલારામ સોસાયટી છે. આપણા સાથે એક વડીલ છે જે આપણને આ મામલે કંઈક વાત કરશે. દાદાજી, તમારું નામ શું છે અને શું પ્રોબ્લેમ છે, કઈ સોસાયટી છે, જરા જણાવજો. મારું નામ સાગરભાઈ ફકીરભાઈ રોહિત, જલારામ સોસાયટી, વોર્ડ નંબર 4. આ પાણી લગભગ 20 થી 25 દિવસથી આ ચેમ્બરમાંથી પાણી નીકળે છે અને અમે ઘણીવાર રજૂઆત કરી. ગઈકાલે 2 માણસો આવેલા, એ લોકોએ જોયું, ઘણા પાઇપ માર્યા, પણ એ લોકોએ એવું કહ્યું કે અમારે ત્યાં પાણી કંઈક થાય એવું નથી, કેમ કે બધી આ ગટર એકદમ જામ થઈ ગયેલી છે. એટલા માટે એ લોકો જતા રહ્યા અને એવું કહ્યું કે અમે આવતીકાલે 2-3 માણસને લઈને આવીશું. આજે કોઈ આવ્યા નથી અને પહેલાં હું રજૂઆત કરેલી છે, પણ અત્યાર સુધી એનો કોઈ જવાબ મળ્યો નથી અમને. ભરૂચ નગરપાલિકામાં તો જાણ કરી છે ખરી? હા, ભરૂચ નગરપાલિકામાં શેખર સાહેબને હું એમને ફોન કરેલો છે, મારા ભાઈ. મેં 2-3 વખત રજૂઆત કરી, પણ કોઈ માણસ આવ્યું નથી. અચ્છા. અને આ ગટરનું પાણી એટલું બધું ગંધાય છે સાહેબ કે અમારા નાના નાના છોકરા છે એ અત્યારે બીમાર છે ને હું પોતે 15 દિવસથી બીમાર છું. અચ્છા. તમે જોયું એ પ્રમાણે સ્થાનિક વડીલ વ્યક્તિ છે જે અહીંયા રહે છે. એમનું બી એક નિવેદન છે કે ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી ઉભરાય છે અને રોગચાળો બી એમાં ફાટે તો નવાઈ નથી. બીજા બહેનો બી છે અહીંયા આગળ, જેમની બી અહીંયા રજૂઆત છે, જે સ્થાનિક ઘરમાં અહીંયા રહે છે. વરસાદનું પાણી આવે છે ત્યારે અમારા ઓટલા સુધી ભરાઈ જાય છે અને આ પાણીનો કોઈ નિકાલ જ નથી. ગટર લાઈન આખી ડેમેજ થઈ ગઈ છે અને 2 દિવસ પહેલાં આ બાજુવાળા અમારા બેનના ત્યાં પણ સાપનો કંઈક કણો નીકળ્યો હતો અને એમના ઘરમાં ઘૂસ્યો હતો. બોલો, ઘરમાં સાપના કણો ઘૂસી જાય છે, કાનકીચડો ઘૂસી જાય છે, નાના છોકરાઓ ઘરમાં બીમાર પડેલા છે. તમારા આ મુદ્દા શું કહેવું છે, શું થવું જોઈએ? નગરપાલિકાને કહેવાનું કે હરકું કરાવે. કેટલા દિવસથી કહ્યું છે પણ કરતા જ નહીં. પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ થાય ને એવું કંઈ સાહેબ ગટરનું પાણી છે, કરીએ. વરસાદનું પાણી બી નથી. ગટરનું પાણી, વરસાદનું પાણી હોય તો ગટરમાં જતું રહે એટલે વાંધો ગટરનું નહોતો. પાણી છે. પણ આ તો ગટર જ ફૂલ છે એટલે પેલું પાણી અને આ પાણી બધું અહીંયા જામ થઈ જાય છે. તો ત્યાં સુધી પાણી જતું રહે. અમારે આગળ બારોર નહીં ખોલાતું કે પાછળથી પણ આવીએ છે, પાછળથી પણ વાસ મારે, અહીંયાથી પણ વાસ મારે. અમારે અગરબત્તી સળગાવીને ઘરમાં રહેવું પડે છે. એના લીધે મચ્છર થાય ને અમે બીમાર થઈએ. એના તકે આ જલ્દીથી એનો ઉકેલ લાવો એટલી અમારી વિનંતી. આ ગટરનું જ પાણી છે, વરસાદનું પાણી છે જ ગટરનું નથી. પાણી સેજ પણ નથી. એટલે આ જવાનો અને રસ્તો જ ગટરનું પાણી નથી. છે, વરસાદનું નથી સેજ પણ. સ્થાનિક લોકોની રજૂઆત પ્રમાણે તમે જે જોયું, વરસાદ બંધ થયા અને 2 દિવસ થઈ ગયા છે, ત્યાર પછી બી જે ગટરનું ડ્રેનેજનું પાણી છે જે અહીં આગળથી બ્લોક થઈ ગયું છે. ગટરની લાઇન ટોટલી ચોકઅપ છે, દેખાઈ રહી છે. પાણી બહાર નીકળતું નથી અને ગંધાઈ રહ્યું છે. સ્થાનિક લોકોની રજૂઆતો પછી પણ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. સ્થાનિક કોર્પોરેટરો અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ, સીઓ સાહેબ એ આ મામલે એ
ધ્યાનથી કામગીરી કરે એવું મારું પોતાનું માનવું છે. સામાજિક કાર્યકર્તા તરીકે મને આ લોકોએ સ્થાનિક લોકોએ બોલાવીને જે રજૂઆત કરી છે તેના ભાગરૂપે ખરેખર તો શરમજનક બાબત કહેવાય કે સ્થાનિક કોર્પોરેટરોને સરકાર પોતાની હોવા છતાં પણ આજે અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓને બોલાવીને રજૂઆત કરવી પડે એ ખૂબ જ શરમજનક છે. માટે ઘરે ઘરે થેલા લટકાવીને તમે 9 વર્ષના સારા કામો કર્યા છે એવું બતાવતા જે પણ નેતાગણ છે એમને ખાસ મારી અપીલ છે કે સ્થાનિક જગ્યા પર જે પ્રોબ્લેમ છે એને તાત્કાલિક અસરથી સોલ્યુશન લાવે, જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા તમે ચૂંટાઈને આવ્યા છો. કોઈ તમારા ઘરે હાર પહેરાવીને તમને કોઈ નેતા બનાવવા નથી લાવ્યા, પણ ખાસ કરીને જે પબ્લિકના સપોર્ટથી તમે આજે ચૂંટાઈને આવ્યા છો તો પબ્લિકની સેવા ખાસ કરવી જોઈએ. માટે તાત્કાલિક અસરથી જો આ કામ હાથ ધરવામાં આવે જેથી કરીને સ્થાનિક પ્રશ્ન એ દૂર થાય. તો સાહેબ પાણી જવા માટેનો રસ્તો આ છે, આ લાઈનમાં એ બધું પુરાણ કરી દીધું છે. આ વર્ષ વરસાદનું પાણી જોવા માટે આ રસ્તો છે, અચ્છા, પૂરણ કરી દીધું એટલે બધું પૂરણ થઈ જતું ગયું છે. નથી. એટલે આ મેઇન રસ્તો છે પાણી જવા માટે. એટલે આ રસ્તાથી પાણી જાય છે. આ રસ્તેથી બધી સોસાયટીનું આગળથી વરસાદનું પહેલી પાણી લાઈનથી પાણી આવે એ બધું અહીંયાથી જાય છે પણ આ બધું પૂરણના લીધે પુરાણ અહીંયા જ ખાડો ભરાય અચ્છા, એટલે અમારે ગટર એટલે ખોલી તમારા કહેવા પ્રમાણે આ લેવલ ઊંચું કરી દીધું છે. હા હા બસ લેવલ એવું જ છે. આખું બધું પૂરણ કરીને એ લોકોએ ઊંચું કરી દીધું. હવે અમે અમારે ભરાઈ રહે એટલે અમારે ગટરનું ઢાંકણ ખોલવું પડે, પણ હવે બેક મારે એટલે કરવું શું? ગટર અહીંયા જ બેક ભરાઈ રહ્યું છે. હમણાં આમ નીકળી જતું હોત તો અમને નળત ના ને પાણી છે જ. એમ. બસ એટલે આ જે સ્થાનિક લોકોની જે રજૂઆત છે એની પર સ્થાનિક કોર્પોરેટર દ્વારા અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક અસરથી આ કામ હાથ લેવામાં આવે જેથી કરીને સ્થાનિક લોકો અને જે નાના છોકરાઓ છે એ બીમારીથી બચે. કારણ કે ચોમાસું છે એટલે સ્વાભાવિક છે કે આવું પાણી ભરાઈ રહે, મચ્છરો થાય, ગંદકી થાય, એમાંથી જ રોગચાળો ફેલાય, એવું ના થાય તે માટે તાત્કાલિક અસરથી આ કામ હાથ ધરવામાં આવે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.